હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે: બેલા, કાઠિયાવાડી ટેલ્સ અને શુભચિંતક. બેલા એક એવી છોકરીની કહાની જે ઝઝુમે છે સમાજની સામે અને ન્યાય મેળવવા માટે એ કેવી જદ્દોજહેદ કરે છે તેની આ વાર્તા. ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો પ્રિનલ ઓબેરોય, ચેતન દહિયા અને પ્રશાંત બારોટ આ ફિલ્મના મુખ્ય કલાકારો છે અને આના ડિરેક્ટર છે તનસુખ ગોહિલ. આ સાથે આજે બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, કાઠિયાવાડી ટેલ્સ. કાઠિયાવાડી ટેલ્સની વાત કરીએ તો આ ફિલ્મમાં 2 મુખ્ય પાત્રો, પાર્થ અને ધરા, અને એના બીજા 2 મિત્રો, એટલે ટોટલ 4 ભાઈબંધોની વાર્તા, જેઓ પ્રેમ માટે શું કરે અને કાઠિયાવાડની ધરતી ઉપર જે પ્રેમી પંખીડાઓ હોય અથવા તો જ્યાં કાસ્ટની મગજમારી હોય એવા સંજોગોમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તેની આ ફિલ્મ. આ ફિલ્મના જે કલાકારો છે અથવા ટીમ છે એમાંના લગભગ કોઈ જાણીતા નથી, પરંતુ મુખ્ય કલાકારોની વાત કરીએ તો આકાશ ત્રિવેદી અને નિવેદિતા મુખી આ ફિલ્મના મુખ્ય કલાકારો છે અને દિગ્દર્શક છે અભિષેક પંડ્યા. આજે જે ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે તેની મજા છે, કારણ કે આ ફિલ્મ ઘણા સમયથી અપેક્ષિત હતી અને કચ્છ એક્સપ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો અને જમકુડી ગયા વર્ષની સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મની ટીમ માનસી પારીખ અને પાર્થ ગોહિલ આ ફિલ્મને લઈ આવ્યા છે. અને આમાં પણ એક એવી વાર્તા છે કે જે છોકરી છે એનું નામ છે મેઘના. એ શિખાઉ છે, પરંતુ એ એના 2 મિત્રોની સાથે મળીને એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવવાનું પ્લાનિંગ કરે અને એની બધી જે પછી એના કારણે જે કોમેડી ઊભી થાય, થ્રિલ ઊભું થાય તેની વાર્તા. અહીંયા આજે દેખાય છે અથવા મેં તમને સંભળાવી એટલી સીધી વાર્તા નથી. આના પૂર્વાર્ધમાં એવો કોઈ મોટો બનાવ બન્યો છે કે જેને કારણે મેઘના આ વ્યક્તિને ફસાવવા માટે, હની ટ્રેપમાં ફસાવવા માટે તૈયાર થઈ છે. અને એ શું છે એ ફિલ્મ જોઈએ તો જ ખબર પડે. મુખ્ય કલાકારો માનસી પારેખ અને મરાઠી સિનેમા જેને કૃષ્ણની પણ ભૂમિકા ભજવી એ સ્વપ્નિલ જોશી મુખ્ય ભૂમિકામાં છે અને ડિરેક્ટર છે નિસર્ગ વૈદ્ય અને નિર્માતા છે માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ. લેખકની ટીમ બહુ મોટી છે, વિરાટ પટેલ, કપિલ સાહિત્યા અને ચેતન દહિયા. આ 3 જણાએ આ ફિલ્મ લખી છે. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, આ પહેલા પણ આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે ગુજરાતી સિનેમા પાસે ઓડિયન્સ ખૂબ ઓછું છે, લિમિટેડ છે, અને છતાં પણ જ્યારે એક સાથે 2-3 ફિલ્મો રિલીઝ થાય અને કેટલાક એવા અઠવાડિયા સાવ કોરા જાય કે જ્યારે એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહીં હોય, ત્યારે સીધી કે આડકતરી રીતે અન્ય ફિલ્મ ઉપર આની અસર પડે જ છે. ત્યારે ગુજરાતી સિનેમા રિલીઝ કરનારાઓ આ પ્રકારના વણજોઈતા ક્લેશ ટાળી શકે તો એ યોગ્ય ગણાશે. આજે આ વાત એટલે યાદ આવી કે આજે એક સાથે 3 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હા, એ વાત અલગ છે કે શુભચિંતક મોટી ટીમ સાથેની ફિલ્મ છે, બાકીની બંને ફિલ્મો બહુ નાના બજેટની અને ટિપિકલ ગુજરાતી ફિલ્મ છે. છતાં પણ જો આ ક્લેશ ટાળી શકાયો હોત તો કદાચ બધી જ ફિલ્મોને ફાયદો થાય. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.